ધરમપુર નામના ગામમાં રામલાલ નામનો એક કંજૂસ વેપારી તેની પત્ની સાથે રહેતો હતો. ભલે તેમની પાસે સંપત્તિની કોઈ કમી ન હતી, પરંતુ રામલાલ ખૂબ જ કંજૂસ હતો. તે એટલો બધો કંજૂસ અને માખીચૂસ હતો કે તે ચામાં પડેલી માખીને પણ ચૂસી લેતો. તે ખૂબ વિચાર કર્યા પછી જ ઘરની બધી જરૂરી ચીજવસ્તુઓ પણ ખરીદતો અને તેના આ વર્તનથી તેની પત્ની ખૂબ જ કંટાળી ગઈ હતી. તે હંમેશા વિચારતી કે હે ભગવાન, એવું તો મારે શું કરવું જોઈએ? એમના કંજૂસ સ્વભાવને કારણે મારે દરેક વસ્તુ માટે ઝંખવું પડે છે. મને છેલ્લા 1 વર્ષથી સફરજન ખાવાની ઈચ્છા થઈ રહી છે, પણ આ મારું સાંભળતા જ નથી. એક દિવસ શેઠની પત્ની ગુસ્સે થઈને કહે છે, સાંભળો, મને સફરજન ખાવાનું બહુ મન થાય છે. હું તમને છેલ્લા 1 વર્ષથી આ વાત કહું છું અને તમે દરેક વખતે કોઈને કોઈ બહાને મારી વાત ટાળી દો છો. પણ આજે તો તમે સફરજન નહીં લાવો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. જ્યારે શેઠની પત્ની કોઈ પણ વાત માનવા તૈયાર ન થઈ, ત્યારે થાકેલા શેઠ રામલાલને સફરજન ખરીદવા માટે બજારમાં જવું પડ્યું. સફરજન વેચનારની દુકાન પર પહોંચ્યા પછી શેઠજીએ તેને પૂછ્યું, ભાઈ, તમે સફરજન કેટલામાં આપશો? દુકાનદાર કહે છે, શેઠજી, આ સફરજનનો ભાવ 200 રૂપિયા કિલો છે. દુકાનદારની વાત સાંભળીને શેઠજીએ કહ્યું, અરે ભાઈ, આ તો બહુ વધારે થઈ ગયું. તું ખૂબ છેતરપિંડી કરી રહ્યો છે. શેઠની વાત સાંભળીને સફરજન વેચનાર કહે છે કે શેઠજી, જો હું તમને છેતરતો હોઉં તો તમારે જઈને તેને હોલસેલ ભાવે વેચનાર પાસેથી ખરીદવું જોઈએ. શેઠજીને આ વાત સાચી લાગી. હવે તેઓ હોલસેલવાળાની દુકાને પહોંચ્યા અને ત્યાં સફરજનનો ભાવ પૂછવા લાગ્યા. દુકાનદાર કહે છે, શેઠજી, આ સફરજનનો ભાવ 100 રૂપિયા કિલો છે. શેઠજીને ફરીથી આ કિંમત ખૂબ ઊંચી લાગી. તેમણે કહ્યું, અરે ભાઈ, આ તો બહુ મોંઘા છે. હું આટલા ભાવે નહીં ખરીદીશ. ગમે તે હોય, તને આટલી કિંમત નહીં મળે. દુકાનદાર કહે છે કે શેઠજી, અમને તો ફળો બિલકુલ મફત મળે છે, કારણ કે અમે સીધા ઝાડ ઉપર ચઢીને તોડી લાવીએ છીએ. શેઠજીને આ વિચાર ગમ્યો. તે વિચારવા લાગ્યા કે જ્યારે કોઈ વસ્તુ મફતમાં મળે છે તો હું પૈસા આપીને કેમ ખરીદું? આ વિચારીને તેઓ સફરજનના ઝાડની શોધમાં જંગલમાં નીકળ્યા અને અંતે થોડે દૂર ચાલ્યા પછી તેમને એક ઝાડ મળી જાય છે. ત્યાં પહોંચીને શેઠ ખૂબ ખુશ થયા અને બોલ્યા, વાહ, ચાલો હવે જલ્દીથી આ ઝાડ ઉપર ચઢીને મફતમાં સારા સારા સફરજન ઉતારી લઉં. અને શેઠ તો લાલચમાં આવીને છેક ઝાડની ટોચ ઉપર ચઢી ગયા અને પછી એમને યાદ આવ્યું કે હું હવે નીચે કેમ ઉતરીશ? મને તો ઉતરતા આવડતું નથી અને અહીં તો કોઈ મદદ કરનાર પણ દેખાતું નથી, અને જો હું અહીંથી પડીશ તો આ બધું વિચારીને શેઠ તો ડરવા લાગ્યા. પોતાના મૃત્યુને નજીક આવતો જોઈને તે હવે ભગવાનને યાદ કરવા લાગ્યા. તે મનમાં પ્રાર્થના કરવા લાગ્યા, હે ભગવાન, કૃપા કરીને મારો જીવ બચાવો. જો હું આ ઝાડ ઉપરથી હેમખેમ નીચે ઉતરી જઈશ તો હું 101 બ્રાહ્મણોને ભોજન કરાવીશ. કૃપા કરીને મને બચાવો પ્રભુ. આ પ્રાર્થના કરીને એમણે જાણે આત્મવિશ્વાસ મેળવ્યો અને ધીમે ધીમે આંખો બંધ કરીને અને હાથ પગ ખસેડીને તેઓ તે જગ્યાએથી થોડા નીચે આવ્યા. આંખો ખોલી અને જોયું ત્યારે તેમને થોડો આનંદ થયો, પણ તેમને અફસોસ થવા લાગ્યો કે તેમણે બિનજરૂરી રીતે 100 બ્રાહ્મણનું કહ્યું. પછી તેમણે મનમાં ફરીથી ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, મેં ઉત્સાહમાં થોડું વધારે કહ્યું હતું. પ્રભુ, 101 બ્રાહ્મણો ઘણા બધા છે. જો હું હમણાં ઝાડ પરથી નીચે ઉતરીશ તો હું ચોક્કસ 51 બ્રાહ્મણોને ભોજન કરાવીશ. પછી થોડી હિંમત કરીને તેમણે ફરી ત્યાંથી ઉતરવાનું શરૂ કર્યું અને થોડુંક આગળ આવ્યા. હવે ફક્ત ચોથા ભાગનું અંતર કાપવાનું બાકી હતું. જ્યારે તેમણે જોયું કે હવે ઉતરવાનો ચોથો ભાગ જ બાકી રહ્યો છે, ત્યારે તેમણે ફરીથી કહ્યું, હે ભગવાન, મને 51 બ્રાહ્મણોથી થોડા ઓછા કરો. જો હું હવે આ ઝાડ પરથી નીચે ઉતરીશ તો હું ચોક્કસ 11 બ્રાહ્મણોને ભોજન કરાવીશ. આમ કરતાં કરતાં તેઓ ઝાડ પરથી નીચે ઉતરી ગયા. તેમનો જીવ બચી જતાં જ તેમનો અવાજ બદલાઈ ગયો. તે મોટેથી બોલ્યા, હે ભગવાન, 11 બ્રાહ્મણો પણ થોડા વધારે છે. જો હું 11 બ્રાહ્મણોને ભોજન ન આપી શકું તો પણ હું ચોક્કસ 1 બ્રાહ્મણને ભોજન કરાવીશ. પછી રામલાલે વિચાર્યું કે હવે મેં કહ્યું છે કે હું બ્રાહ્મણને ખવડાવીશ, પણ તે કેવી રીતે કરીશ? રામલાલ તેની કંજૂસાઈ અને પૈસા બચાવવાને કારણે પોતાની મૂંઝવણમાં એક એવા બ્રાહ્મણની શોધમાં નીકળ્યા જે ખૂબ જ ઓછું ભોજન ખાતો હોય. ઘણી જગ્યાએ શોધખોળ કર્યા પછી પણ શેઠને એવો કોઈ બ્રાહ્મણ મળ્યો નહીં જે ખૂબ ઓછું ભોજન કરતો હોય.
તેઓ શોધતા રહ્યા અને ઘણા લોકોને પૂછ્યા પછી આખરે શેઠને એક બ્રાહ્મણ મળ્યો. શેઠ તે બ્રાહ્મણના ઘરે પહોંચ્યા અને તે બ્રાહ્મણને કહેવા લાગ્યા કે પંડિતજી, મારું નામ શેઠ રામલાલ છે. હું નજીકના ગામમાં રહું છું. ખરેખર તો હું એક બ્રાહ્મણને ભોજન કરાવવા માગું છું, એટલા માટે હું તમારી પાસે આવ્યો છું. પછી તે બ્રાહ્મણ કહે, ઠીક છે શેઠજી, હું તમારા ઘરે ભોજન કરવા આવીશ. હવે શેઠજીએ એવો પ્રશ્ન પૂછ્યો કે પંડિતજી, તમે કેટલું ખાશો? કારણ કે છેલ્લી વાર જ્યારે મેં એક પંડિતને ખવડાવ્યું હતું ત્યારે તે ખૂબ જ ખાઉધરો નીકળ્યો. આ સાંભળીને બ્રાહ્મણ સમજી ગયો કે આ વેપારી ખૂબ જ કંજૂસ વ્યક્તિ છે જે આવું પૂછી રહ્યો છે. હવે જો વેપારી કંજૂસ હતો તો બ્રાહ્મણ પણ ખૂબ જ હોશિયાર હતો. તે શેઠના આવા પ્રશ્ન પર ગુસ્સે થયો, પણ તેને કંઈ બોલ્યા વિના તરત જ જવાબ આપ્યો, શેઠજી, હું ખાઉધરો નથી. હું તો ભાગ્યે જ 2 પૂરીઓ ખાઈ શકું છું. આ સાંભળીને શેઠની ખુશીનો પાર ન રહ્યો. તેમને લાગ્યું કે ભોજન કરાવવા માટે આ યોગ્ય બ્રાહ્મણ છે. શેઠ ખુશ થયા અને કહ્યું, ઠીક છે પંડિતજી, કૃપા કરીને મારું આમંત્રણ સ્વીકારો. ફક્ત એક વાત ધ્યાનમાં રાખજો કે હું સવારે 9 વાગ્યે દુકાને જાઉં છું, તો કાલે તમે 9 વાગ્યા પહેલાં કૃપા કરીને મારા ઘરે આવી જજો. પંડિત સંમત થયા અને શેઠ પણ ખુશીથી પોતાના ઘરે પાછા ફર્યા. બીજા દિવસે સવારે ભોજનની બધી તૈયારીઓ કર્યા પછી શેઠ રામલાલ પંડિતજીની રાહ જોવા લાગ્યા. થોડી વારમાં 9 વાગ્યા, પણ પંડિતજી હજુ આવ્યા ન હતા અને ધીમે ધીમે 10 વાગી ગયા. અંતે થાકેલા શેઠે તેમની પત્નીને કહ્યું કે કેમ પંડિતજી નહીં આવ્યા હોય? મેં તેમને કહ્યું હતું કે 9 વાગે આવી જાય અને 10 વાગી ગયા છે. મને દુકાને જવાનું મોડું થઈ રહ્યું છે. આજે મારે ખરીદી કરવા જવાનું છે, એટલે હું નીકળું છું. મારા ગયા પછી જો પંડિતજી આવે તો તું એમને ભોજન કરાવી દેજે અને 1 રૂપિયાની દક્ષિણા આપી દેજે. આટલું કહીને શેઠ ઘરની બહાર નીકળી ગયા. તેમના ગયાના થોડા સમય પછી લગભગ 12 વાગ્યે પંડિતજી તેમના ઘરે પહોંચ્યા. શેઠાણીએ એમને આવકાર આપ્યો અને તેમના હાથ પગ ધોવાનું શરૂ કરી દીધું. તે પંડિતજીના હાથ પગ ધોઈ રહી હતી ત્યારે પંડિતજી ખૂબ રડવા લાગ્યા. પંડિતજીને રડતા જોઈ શેઠાણીએ આશ્ચર્યથી પૂછ્યું, શું થયું પંડિતજી, કેમ રડો છો? પંડિતજીએ રડતા રડતા કહ્યું, શેઠાણીજી, હું તમને શું કહું? ઘણા વર્ષો પહેલાં જ્યારે તમારા સાસુ અને સસરા જીવતા હતા ત્યારે હું આ ઘરમાં આવતો હતો. મને હમણાં જ તમારી દેવી જેવી સાસુ યાદ આવી ગઈ. જ્યારે પણ તે મને જમવા માટે બોલાવતી ત્યારે તે મને હાથ પગ ધોતી વખતે 11,000 રૂપિયાની દક્ષિણા આપતી. આ સાંભળીને શેઠાણી તરત જ ભાવુક થઈ ગઈ અને બોલી, જો મારા સાસુ ન હોય તો શું થયું? પંડિતજી, હું તો છું ને. શેઠાણીએ તરત જ 11,000 રૂપિયા લાવીને પંડિતને આપ્યા. પંડિતજી ખૂબ ખુશ થયા. આ પછી શેઠાણીએ પંડિતને સ્વાદિષ્ટ ભોજન પીરસ્યું. પંડિતે પેટ ભરીને ખાધું અને ભોજન પૂરું કર્યા પછી તેમણે ફરી રડવાનું ચાલુ કર્યું. પંડિતજીને આ રીતે રડતા જોઈને શેઠાણી ચિંતિત થઈ ગયા. તેમણે ફરી પંડિતજીને પૂછ્યું, હવે શું થયું પંડિતજી? હવે કેમ રડો છો? શું ખોરાકમાં કંઈ ખામી હતી? પંડિતજીએ રડતા રડતા કહ્યું કે ના, એવું કંઈ નથી. શેઠાણીજી, મને ફરી એકવાર તમારી લક્ષ્મી સ્વરૂપ સાસુની યાદ આવી ગઈ. જ્યારે તે જીવતા હતા ત્યારે મને ખવડાવ્યા પછી પણ તે મને 21,000 રૂપિયાની દક્ષિણા આપતા અને લોટ અને ચોખાનું દાન પણ કરતા હતા. પણ એ બધી જૂની વાતો છે. એ સમય ક્યારેય પાછો નહીં આવે. ઠીક છે શેઠાણીજી, હવે હું રજા લઉં છું. શેઠાણી કહે છે, ઊભા રહો પંડિતજી, ચિંતા ન કરો. જેમ ભૂતકાળમાં થતું આવ્યું છે તેમ ભવિષ્યમાં પણ થતું રહેશે. આટલું કહીને શેઠાણીએ તરત જ તિજોરીમાંથી 21,000 રૂપિયા કાઢ્યા અને દક્ષિણા તરીકે પંડિતને આપ્યા અને એક થેલીમાં લોટ, ચોખા, કઠોળ વગેરે બાંધીને પંડિતજીને આપ્યા. પંડિતજીએ પોતાનો સામાન લીધો અને ખુશીથી ઘરે જવા માટે નીકળ્યા. જ્યારે શેઠ રામલાલ રાત્રે ઘરે પાછા આવ્યા ત્યારે તેમણે તેમની પત્નીને પૂછ્યું, પંડિતજી ભોજન માટે આવ્યા હતા કે નહીં? શેઠાણી કહે છે, હા, પંડિતજી આવ્યા હતા અને મેં એમને સારી રીતે ભોજન કરાવ્યું, પણ તેઓ વારંવાર રડતા હતા. શેઠે કહ્યું, હે, વારંવાર રડતા હતા? પણ કેમ? શેઠાણી બોલ્યા, તેઓએ કહ્યું કે હું તમારી સાસુના સમયમાં પણ તમારા ઘરે ભોજન માટે આવતો હતો, તેથી મને વારંવાર તમારી સાસુની યાદ આવી રહી છે. પણ મેં એમને જરાય બાની ગેરહાજરીનો અહેસાસ થવા દીધો નહીં અને તેમના ભોજનથી લઈને તેમના દાન સુધી બધું ખૂબ જ સારી રીતે કર્યું. આ સાંભળીને શેઠ ખૂબ જ આઘાત પામ્યા અને કહેવા લાગ્યા, દાન દક્ષિણા? અરે, કેવા પ્રકારની દાન દક્ષિણા? જ્યારે શેઠાણીએ શેઠને આખી રામ વાર્તા કહી
ત્યારે રામલાલનું લોહી ગુસ્સાથી ઉકળી ઉઠ્યું. તેમણે ગુસ્સામાં કહ્યું, અરે ભાગ્યવાન, તે આ શું કર્યું? પંડિતને 32,000 રૂપિયાની દક્ષિણા આપી દીધી. આટલા પૈસાથી તો હું દુનિયાના બધા પંડિતોને ખવડાવી શક્યો હોત. હું એ પંડિતને છોડીશ નહીં. એણે મને છેતર્યો અને ચાલ્યો ગયો. શેઠે તરત જ પોતાની લાકડી ઉપાડી અને પંડિતના ઘર તરફ આગળ વધ્યા. બીજી બાજુ પંડિતજી પણ સજાગ અને તૈયાર બેઠા હતા. તે જાણતા હતા કે જ્યારે કંજૂસ વેપારીને આખી વાતની ખબર પડશે ત્યારે તે ભારે હોબાળો મચાવશે. એટલા માટે પંડિતે પંડિતેન સાથે મળીને બધી તૈયારીઓ કરી લીધી હતી. થોડી જ વારમાં શેઠ ગુસ્સામાં પંડિતના ઘરે પહોંચે છે અને દરવાજા પાસે આવે છે અને કહે છે, પંડિત, એ પંડિત, બહાર આવ. શેઠનો અવાજ સાંભળીને પંડિત જમીન પર સૂઈ જાય છે અને પંડિતની પત્ની તરત જ તેને સફેદ કપડાથી ઢાંકી દે છે અને રડવા લાગે છે. જ્યારે પંડિત લાંબા સમય સુધી બહાર નથી આવતો ત્યારે શેઠ ગુસ્સામાં ઘરની અંદર આવે છે. શેઠ અંદર આવતાની સાથે જ જુએ છે કે પંડિતેન રડી રહી છે અને કહી રહી છે કે હે ભગવાન, પંડિતજી હવે આપણને બધાને છોડીને ચાલ્યા ગયા છે. અમારું શું થશે? તમે અમને સાથે કેમ ન લઈ ગયા? આ જોઈને વેપારી કહેવા લાગે છે, અરે એમને શું થયું? પંડિતેન કહે છે કે ખબર નથી, પણ તેઓ સવારે સારા ભલા ઘરમાં બેઠા હતા અને બપોરે કોઈ દાનવીર શેઠના ઘરે ભોજન કરવા માટે ગયા હતા. શું ખબર તેમને ત્યાં કયું ઝેર ખવડાવ્યું હશે કે ત્યાંથી પાછા ફર્યા પછી તેઓ ઉલટી કરવા લાગ્યા અને આપણા પંડિતજી આપણને છોડીને ચાલ્યા ગયા. હવે હું એમના અંતિમ સંસ્કાર માટે પૈસા ક્યાંથી લાવીશ? ઘરમાં કંઈ નથી. હું શું કરીશ? હે ભગવાન! આ બધું જોઈને શેઠ ખૂબ જ ગભરાઈ ગયા. તે વિચારવા લાગ્યા, હે ભગવાન, આ પંડિત મારા ઘરેથી ભોજન કરીને પાછા ફર્યા હતા. જો ગામમાં આ સમાચાર ફેલાઈ જાય કે મેં તેને આપેલા ખોરાકને કારણે તેનું મૃત્યુ થયું છે તો મને જેલમાં મોકલી દેવામાં આવશે. હું તો ફસાઈ જઈશ. ડરથી વેપારીએ તરત જ પોતાના ખિસ્સામાંથી 51,000 રૂપિયા કાઢ્યા અને પંડિતેનને આપ્યા અને કહ્યું, આ લો, આ પૈસાનો ખર્ચ અંતિમ સંસ્કાર વહેલી તકે કરવા માટે કરો. અને હા, આ સિવાય હું ઘરે પહોંચ્યા પછી બીજી બધી જરૂરી વસ્તુઓ તમને મોકલીશ. તમારે બિલકુલ ચિંતા ન કરવી જોઈએ. આટલું કહીને રામલાલ તરત જ પોતાના ઘરે પાછા ગયા અને ઘરે પહોંચીને ડરના માર્યા તે અગ્નિ સંસ્કાર માટેનો સામાન અને 2 મહિનાનો રાશન પંડિતેનના ઘરે મોકલે છે. આ ઘટનાને 2 મહિના વીતી જાય છે. હવે તે શેઠજી દ્વારા આપવામાં આવેલ બધો રાશન પાણી પૂરું થઈ ગયું હતું. એટલે પંડિતજીએ ફરીથી કોઈ યુક્તિ વિચારી અને એક દિવસ સવારે 9 વાગ્યા પછી જ્યારે શેઠ તેમની દુકાને જવા નીકળ્યા ત્યારે પંડિતજી શેઠાણીને મળવા માટે તેમના ઘરેથી નીકળ્યા. પંડિતજીએ 2 મહિનાથી દાઢી અને મૂછ મુંડાવી ન હતી. તેથી પંડિતજી લાંબી દાઢી સાથે શેઠાણીને ઘરે પહોંચ્યા. હવે પંડિતજી જેટલા હોશિયાર હતા, શેઠાણી એટલા જ ભોળા હતા. પંડિતજીને જોતાની સાથે જ શેઠાણી તો દંગ રહી ગયા અને વિચારવા લાગ્યા કે જરૂર પ્રભુએ પ્રસન્ન થઈને મને ફરી પંડિતજીને સેવા કરવાનો મોકો આપ્યો. એમણે તો સ્વાદિષ્ટ ભોજન બનાવી પંડિતજીને પેટ ભરીને ખવડાવ્યું અને સાથે જ અનાજ, લોટ તથા ઘણી બધી વસ્તુઓ દાન કરી. પંડિતજી તો ખુશ થઈ અને ઘરે જવા નીકળ્યા. ત્યાં અચાનક શેઠ કોઈ કામ માટે ઘરે આવ્યા અને જોયું કે તેમની પત્ની દરવાજા પર ઊભી હતી. તેમણે કહ્યું, અરે ભાગ્યવાન, શું વાત છે? તું અહીંયા કેમ ઊભી છે? કોઈ આવ્યું હતું? શેઠાણીએ કહ્યું કે હા, પંડિતજી સ્વર્ગમાંથી આવ્યા હતા અને કહેતા હતા કે પ્રભુએ પ્રસન્ન થઈને એમને આપણે ઘેર મોકલ્યા છે. શેઠાણીની વાત સાંભળીને શેઠ તો આઘાત પામ્યા અને પૂછ્યું, તે ફરી એ ઠગ પંડિતને કંઈ આપ્યું તો નથી ને? શેઠાણી બોલ્યા, મેં તો બસ એમને ભોજન કરાવ્યું અને 2-4 મહિના ચાલે એટલું અનાજ આપ્યું છે. હવે શેઠનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. પોતાની મૂર્ખ પત્ની અને ચાલાક પંડિત પર ગુસ્સે થઈને તેઓ સીધા પંડિતના ઘરે ગયા. જ્યારે રામલાલ પંડિતજીના ઘરે પહોંચ્યા, પંડિતજી એમને દરવાજા પર મળ્યા. રામલાલ હાથ જોડીને તેમની માફી માંગવા લાગ્યા અને કહ્યું કે પંડિતજી, કૃપા કરીને મને માફ કરો. આજથી હું ક્યારેય એવા બ્રાહ્મણની શોધ કરીશ નહીં જે ઓછું ખાય અને મારા આ કંજૂસપણાને હંમેશા ભૂલીને કાયમ માટે છોડી દઈશ. હું સમજું છું કે તમે મને એ જ વાતની સજા આપી રહ્યા છો. પંડિતજીએ હસીને કહ્યું, ઠીક છે શેઠજી, હું તમને માફ કરું છું, પણ આજથી તમારે દર મહિને મંદિરમાં જવું પડશે અને ત્યાં બેઠેલા ગરીબો અને ઋષિઓને ભોજન કરાવવું પડશે અને તેની સાથે તેમને 251 રૂપિયાની દક્ષિણા પણ આપવી પડશે. શેઠજીએ કહ્યું, હું સ્વીકારું છું પંડિતજી. હું દર મહિને ગરીબો અને ઋષિમુનિઓને પણ ભોજન કરાવીશ અને તેમને રૂપિયાની દક્ષિણા પણ આપીશ. કૃપા કરીને તમે મને માફ કરો.
પંડિતે રામલાલને માફ કરી દીધા અને હસતા હસતા કહ્યું, હવે જાઓ અને શાંતિથી રહો. મિત્રો, આ વાર્તાનો સાર એ છે કે આપણે ક્યારેય કંજૂસ બનવું જોઈએ નહીં, અને રામલાલ જેટલા તો બિલકુલ નહીં. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો, અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.